જય દ્વારકાધીશ મિત્રો સવારે મિતાએ જોયું કે અંજલિની સ્કૂલ બેગ લઈ સરિતાબેન બહાર જવાની તૈયારી કરતા હતા. તેને એકદમ બૂમ પાડી, મમ્મી, અંજલિની બેગ લઈ ક્યાં જાઓ છો? પરંતુ સરિતાબેન એની ધૂનમાં જ હતા. મિતાએ તેની પાસે ઝડપથી જઈ હાથમાંથી બેગ આંચકી લીધી. સરિતાબેન બોલ્યા, લાવ બેગ, મારે સ્કૂલે જવું છે. મિતાએ પરાગને બૂમ પાડીને કહ્યું, પરાગ, તું મમ્મીને સમજાવ, તે સ્કૂલે જવાની હઠ કરે છે. પરાગે આવીને શાંતિથી સરિતાબેનને સમજાવ્યા, આપણે પછી સ્કૂલે જઈશું, અત્યારે ટાઈમ નથી. તે નાના બાળકની જેમ જ સમજી ગયા. સરિતાબેન માંડ 20-22 વર્ષના હશે ને તેના લગ્ન થઈ ગયેલા. તરત પ્રેગ્નન્ટ થયા. પ્રેગ્નન્ટ હતા ને તેના પતિ કાંતિભાઈને ખેતરમાં સાપ કરડવાથી અવસાન થયું. બરવાળા નાનું ગામ રીત રિવાજોમાં અગ્રેસર. સરિતાબેન પહેલેથી ચંચળ, રમતિયાળ અને હોશિયાર અને શોખીન હતા. પરંતુ સમાજના કડક નિયમોને લીધે તેના પર પાબંદી આવી ગઈ હતી. તેણે દીકરાને જન્મ આપ્યો એટલે તેને ઉછેરવામાં મન પરોવી દીધું. સરિતાના બધા શોખ છીનવાઈ ગયા હતા. આર્થિક રીતે ચિંતા નહોતી. ખેતીવાડી તેના દિયર મનોર સંભાળતો હતો. દેરાણી મંજુ પણ દિયર સાથે ખેતી સંભાળવા જતી. એટલે ઘરનું કામકાજ અને દીકરા પરાગને અને દિયરના સંતાનોને ઉછેરવામાં સમય પસાર થતો. બાળકો જ્યારે સાંજે ઘરે ભણવા બેસતા ત્યારે સરિતા પણ સાથે વાંચવાનો કે લખવાનો પ્રયાસ કરતી. ગામમાં કોઈ સામાજિક પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યાં સરિતા જઈ ન શકે. તેને ઘરની 4 દિવાલોમાં પુરાઈને રહેવાનું થતું. પરાગે MCA મિસેર કરી અમદાવાદની જાણીતી લેબમાં જોબ લીધી. તેના લગ્ન મિતા સાથે થયા. મિતા પણ ઘણી સંસ્કારી અને ડાહી હતી. બંને અમદાવાદ સ્થાની થયા. બરાબર ગોઠવાઈ ગયા પછી તેઓ સરિતાને અમદાવાદ લઈ જવા આવ્યા. સરિતા તૈયાર થતી નહોતી, પરંતુ બાળકોના અતિ આગ્રહથી માંડ તૈયાર થઈ. સરિતા એ બરવાળા સિવાય કોઈ ગામ જોયું જ નહોતું. અમદાવાદના મોટા અને વિશાળ બિલ્ડિંગ જોઈ ગભરાઈ ગઈ. આ શહેરમાં હું કેવી રીતે રહીશ? 2-3 દિવસ આરામ કર્યા પછી સરિતાએ મિતાને કહ્યું, તમે બંને જોબ કરો છે તો મને રસોઈનું સમજાવી દે તો હું તમને મદદરૂપ થઈ શકું. બંનેએ કહ્યું, તમે આરામ કરો. પરંતુ સરિતા ન માની. તેથી મિતાએ રસોઈનું દેખાડી દીધું. ત્રણેય વચ્ચે ધીમે ધીમે આત્મીયતા વધતી ગઈ. 2 વર્ષમાં મિતાએ પરી જેવી દીકરી અંજલિને જન્મ આપ્યો. ઘરની બધી જવાબદારી સરિતાએ સરસ રીતે ઉપાડી લીધી હતી. સોસાયટીની બહાર કમ્પ્લેક્સમાંથી જરૂરિયાતની ચીજવસ્તુ પણ લાવતા શીખી ગઈ. 5 વર્ષ સડસડાટ પૂરા થઈ ગયા. અંજલિ સ્કૂલે જવા માંડી. સરિતાનું શરીર હવે અટકવા માંડ્યું. રસોઈ કરતા હાથ ધ્રુજે તો મસાલો બહાર ઢોળાઈ જાય અથવા દાળ શાકમાં મસાલો વધારે પડી જાય. કપ રકાબી હાથમાંથી છટકીને ફૂટી જાય. મિતાએ કહ્યું, મમ્મી, હવે તમે આરામ કરો. આપણે રસોઈ માટે કોઈ બહેનને રાખી લઈએ. સરિતાની ઘણી આનાકાનીની પછી લીલાબેનને રસોઈ માટે રાખી લીધા. આખા દિવસના કામ માટે અંજલિનું ધ્યાન રાખવા મીનાને રાખી. હવે સરિતાબેનને કોઈ
કામ રહેતું નહીં. પરાગ અને વનિતાએ પોતાની લેબ શરૂ કરી, તેથી તેઓ સતત વ્યસ્ત રહેતા. પરાગ અને મિતા ઘણીવાર કહેતા કે બાજુમાં હવેલી છે, તમને દર્શન કરવા માટે ગાડી મોકલું, પરંતુ સરિતાબેન અહીંના લોકોને મળતા સંકોચ પામતા ઘરમાં એકલા રહેતા. અંજલિ પણ સ્કૂલે જવા માંડી, એક્સ્ટ્રા એક્ટિવિટી કરતી, તેથી હવે સરિતાબેનને એકલતા ડંખવા લાગી. કોઈ વખત અંજલિનું નામ ભૂલી જતા, તો કોઈ વખત મીનુ કે લીલાબેનનું નામ ભૂલી જતા. પરાગ અને મિતા એ બધું હસવામાં લીધું કે મમ્મીની હવે ઉંમર થઈ ગઈ છે એટલે ભૂલી જાય છે. આજે સ્કૂલ બેગ લઈને ચાલવા લાગ્યા એટલે પરાગ અને મિતા ટેન્શનમાં આવી ગયા. એ પછી તો કોઈ વખત મોટેથી રડવા લાગે, તો કોઈ વખત હસવા લાગે. જમવા બેસે તો ખ્યાલ જ ન રહે કે કેટલું જમે છે. એક દિવસ લીલાબેન રસોઈ કરીને નીકળ્યા. મીનુ અંજલિને ક્લાસમાં મૂકવા ગઈ. એ દરમિયાન સરિતાબેન ઘરમાંથી બહાર નીકળી ગયા. ચારે બાજુ શોધખોળ કરી, ત્યારે તે એક ઘરના ઓટલે બેઠા બેઠા રડતા હતા. આજુબાજુ લોકો ભેગા થઈ ગયા. ઘણી પૂછપરછ કરી, પણ તે જવાબ નહોતા આપી શકતા. બરવાળા બોલ્યા કરતા હતા. ત્યાં મીનુ નીકળી અને તેને જોઈ ગઈ. તરત પરાગને ફોન કરી બોલાવી લીધો. તેઓ મનોચિકિત્સક પાસે લઈ ગયા. તેમણે બધી હિસ્ટ્રી પૂછી, પછી કહ્યું, તેમને તમે તેના ગામ લઈ જાઓ, કદાચ ત્યાં તેને સારું લાગે. પરાગે તેના કાકાને બરવાળાથી મનોહર અને મંજુ બોલાવ્યા. મનોહરે કહ્યું, ભાભીને સ્કૂલે